અને 1999 ને 1965 ચીન, ભારત અને પાકિસ્તાન એની સાથે જયારે યુદ્ધો થયા ભારતના, તો ઇઝરાયેલે આપણને ગોલા બારૂદ હથિયાર ઈ તો ઠીક, પણ ગુપ્ત માહિતી એ પણ એને આપણને આપી. દુશ્મનો ક્યાં ક્યારે ને શું કરી શકશે એ ઇઝરાયેલે ભારતને કીધું, એટલે આપણે લડી શક્યા. સમજી લો. એટલે આપની જાણ ખાતર કે મોટા ભાગના હથિયારો જે આપણે અત્યારે વિદેશો સાથે લડીએ છીએ ને, એ જેને અત્યાધુનિક એવા જે હથિયારો કહી શકાય ને, નવી ટેકનોલોજી વાળા અને અત્યારે 3 ડાયમેન્શન જેવા હાવ નવા અત્યાધુનિક, એ આપણને સૌથી વધુ 42% જેટલા એ ઉત્પાદનો જે છે શસ્ત્રના, ઇઝરાયલ આપણને ભારતને આપે છે. ઈરાન તમને કાંઈ આપતું નથી.